શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ શ્લોક 50નું સમજૂતી મેળવીએ. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને યોગ બુદ્ધિ રાખીને એટલે કે બુદ્ધિમાં સમતા રાખીને કર્મ કરવાની શીખ આપી રહ્યા છે. આ શ્લોકમાં શ્રી કૃષ્ણ સાંસારિક પરંપરાથી હટીને કર્મ કરવાની કળા બતાવે છે કે કર્મ તો કરો, શ્રદ્ધાપૂર્વક કરો, પરંતુ ફળના અધિકારને સ્વેચ્છાએ છોડી દો. ફળ જશે ક્યાં? કર્મ કરશો તો ફળ મળવાનું જ છે, પણ તમે ફળ પર અધિકાર રાખીને કર્મ ના કરો. અધિકારને સ્વેચ્છાએ છોડી દો. આપણો અધિકાર કર્મ કરવાનો છે. ફળ મળવું ના મળવું, સારું મળવું ખરાબ મળવું એ કર્મ કરવાની કાર્યની કુશળતા પર આધારિત છે. તો તમારો અધિકાર સ્વેચ્છાએ છોડી દો. ફળ તો મળવાનું જ છે, પણ જો ફળમાં આશા રાખી અને કર્મ કરશો તો કર્મમાં તમે સ્થિર રહીને કામ નહીં કરી શકો. અને આ જ કર્મ કરવાનું કૌશલ્ય છે. આ શ્લોકનું પહેલા આપણે પઠન કરીએ, પછી વિગતે એને સમજીએ. બુદ્ધિયુક્તો જહાતિહ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માत् યોગાય યુજ્યસ્વ યોગ કર્મસુ કૌશલમ. અર્થાત બુદ્ધિથી એટલે કે ક્ષમતાથી યુક્ત મનુષ્ય અહીં જીવિત અવસ્થામાં જ પુણ્ય અને પાપ બંનેનો ત્યાગ કરી દે છે. આથી તું યોગમાં જોડાઈ જા. યોગમાં જોડાઈ જા એટલે કે ક્ષમતા રાખ, ક્ષમતામાં રહે. કેમ કે યોગ એ જ કર્મોમાં કુશળતા છે. સંસારમાં કર્મો કરવાના બે દ્રષ્ટિકોણ પ્રચલિત છે. માણસ કામ શા માટે કરે છે, કર્મ શા માટે કરે છે, એનું ફળ પણ અવશ્ય ઈચ્છે છે. કોઈ પણ ફળની ઈચ્છાથી જ માણસ કર્મ કરે છે, અથવા ફળ ન મળે તો કર્મ કરવા જ નથી માંગતા. પરંતુ યોગેશ્વર શ્રી કૃષ્ણ આ કર્મોને બંધન કરતા બતાવીને આરાધનાને એકમાત્ર કર્મ માને છે. કૃષ્ણ ભગવાન આપણને અહીં શીખ આપે છે કે તમે ફળની અપેક્ષાએ કર્મ કરો છો, અથવા ફળ મળવાનું ના હોય તો કર્મ કરતા જ નથી, પણ એવા કર્મ આપણને બંધનમાં નાખે છે. જ્યારે તમે કર્મ પરનો તમારો અધિકાર છોડી દો છો તો તમે એ બંધનમાંથી મુક્ત થઈ જાઓ છો. આ શ્લોકમાં શ્રી કૃષ્ણ સાંસારિક પરંપરાથી હટીને કર્મ કરવાની કળા બતાવે છે. કેમ કે કર્મ તો કરો, શ્રદ્ધાપૂર્વક કરો, પરંતુ ફળના અધિકારને સ્વેચ્છાએ છોડી દો. ફળ જશે ક્યાં? કર્મ કર્યું છે તો ફળ મળવાનું છે. આ જ કર્મ કરવાનું કૌશલ્ય છે કે કર્મ કરો પણ અધિકારને સ્વેચ્છાએ છોડી દો. એ જ તમારું કર્મ કરવાનું કૌશલ્ય છે. નિષ્કામ સાધનાથી સમગ્ર શક્તિ આ પ્રમાણે કર્મમાં લાગેલી રહેશે. શું હંમેશા કર્મ જ કરતા રહેવું કે તેનું કોઈ પરિણામ પણ આવશે? એના વિશે આપણે શ્લોક 51માં સમજીશું. ક્ષમતાવાળો મનુષ્ય જીવિત અવસ્થામાં જ પુણ્ય પાપનો ત્યાગ કરી દે છે. ક્ષમતા એક એવી વિદ્યા છે જેનાથી મનુષ્ય સંસારમાં રહેતો હોવા છતાં સંસારથી સર્વથા નિર્લિપ રહી શકે છે. જેવી રીતે કમળનું પાન જળથી જ ઉત્પન્ન થાય છે અને જળમાં જ રહે છે, છતાં તે જળથી લિપ્ત નથી થતું. નિર્લિપ માણસને પુણ્ય પાપનો સ્પર્શ નથી કરી શકાતું. કર્મોની સિદ્ધિ, અસિદ્ધિ અને કર્મોના ફળની પ્રાપ્તિ અપ્રાપ્તિમાં સમ રહેવું એ જ કર્મમાં કુશળતા છે. સિદ્ધિમાં ખુશ ન થવું, અસિદ્ધિમાં દુઃખી ન થવું, અપ્રાપ્તિમાં દુઃખી ન થવું, પ્રાપ્તિમાં સુખી ન થવું, સમ રહેવું એ જ કર્મ કરવાની કુશળતા છે. કર્મમાં યોગ સિવાય બીજી કોઈ મહત્વની ચીજ નથી. યોગ એટલે ક્ષમતા.
આ પદમાં ભગવાન યોગનું મહત્વ બતાવ્યું છે. કર્મોમાં કુશળતા એ જ યોગ છે. કર્મો કરતા રહેવા છતાં પણ જેના અંતઃકરણમાં ક્ષમતા રહે છે તે કર્મ અને તેના ફળમાં બંધાશે નહીં. પ્રત્યેક જીવાત્મા અનંતકાળથી પોતાના સારા નરસા કર્મોના ફળ સંચિત કરેલા હોય છે. કોઈ પણ જીવાત્મા છે એના સંચિત ફળો એ હાલના જન્મમાં ભોગવી રહ્યા છે. ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે આ જીવનમાં માણસ સારું જીવન જીવ્યા છે તેમ છતાં કેમ દુઃખી છે? તો એના સંચિત ફળો અનંતકાળથી ચાલ્યા આવે છે અને એના પરિણામો પણ આ જન્મમાં એ ભોગવી રહ્યા હોય. અને આમ હોવાથી તે પોતાની વાસ્તવિક બંધારણીય સ્થિતિથી સદા અજાણ રહ્યો છે, કારણ કે એને એ ખબર નથી કે એના અગાઉના ભવના સંચિત ફળો કયા છે. આ અજ્ઞાનને ભગવદ્ ગીતાના ઉપદેશથી દૂર કરી શકાય છે અને તેથી જ અર્જુનને કૃષ્ણ ભાવનાયુક્ત થઈને કર્મ કરવાનું કહે છે. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો. જય શ્રી કૃષ્ણ.